અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે નવરંગી નવરાત્રી 2025નું પ્રી સેલિબ્રેશન યોજાયું, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા. અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રી 2025 આ વર્ષે કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ મુલસાણા ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે. નવરાત્રીમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે. ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને કર્ણાવતી ક્લબ ખાતે પ્રી નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેતન પટેલ અને પ્રીત પટેલ, ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા અને GEM ઇવેન્ટના ઉત્પલ પટેલ, પલક પટેલ અને રાગ રંગ ઇવેન્ટ્સના નિમેશ પટેલ, કેવિન પટેલ દ્વારા આયોજિત કરાયા છે. ગરબાની રાતોને ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો વ્યાસ બ્રધર્સ, નિશાંત ઉપાધ્યાય, પહેર વોરા, ડિમ્પલ પંચોલી, અક્ષત પરીખ, પ્રિયંકા બારોટ, જોજો દવે, કૌશલ પીઠડિયા, આર્ચિત પાટડિયા પોતાના સુરીલા અવાજથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દેશે. પ્રી સેલિબ્રેશન દરમિયાન ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા. પટેલ કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ એ અમારા કર્ણાવતી ક્લબનું એક સપનું હતું, જે અમારા બધા જ બોર્ડ મેમ્બરોએ સાથે મળીને એને સાકાર કર્યું છે. અને સૌ પ્રથમ વખત અહીંયા કર્ણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે. અમને ખૂબ આનંદ છે. અમારા ટોટલ 15,000 સભ્યો છે કર્ણાવતી ક્લબના, અને રિસોર્ટના અલગ સભ્યો છે. આ બધા જ લોકો આ નવરાત્રિમાં આનંદ કરશે, ગરબે રમાશે, એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે. ને લઈને ત્યાં આગળ અમે ફાયર બ્રિગેડની ટીમ રાખેલી છે. અમારી પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે, અમારા બાઉન્સર રહેશે. દૂરથી કોઈ પણ આવનાર લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, કોઈ જગ્યાએ હેરાન ના થાય તેની બધી જ અમે તકેદારી રાખેલ છે. અમે ડૉક્ટરની બી એક ટીમ સાથે રાખેલી છે કે કોઈને કંઈક એવું પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે. કર્ણાવતી ક્લબ દ્વારા અમે હમણાં જેમ આ કેતનભાઈ પટેલ અમારા અહીંયા મેન મુખ્ય આયોજક છે ત્યાંના કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના, ત્યાં નવરાત્રિના 9 દિવસ એમના સાથે જ રમવાની છે. અને એ પોતે એટલી સરસ રીતે આયોજન કરે છે, વર્ષો જૂના એ અનુભવી છે. અને 9 દિવસ અને 10 દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાને ગાયકો સિલેક્ટ કરેલા છે. અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થવાનું છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.